જરા વિચારો કે આખી દુનિયા એક વિશાળ અને જાદુઈ મેળો છે, જ્યાં દરેક દેશ રમવા અને પોતાના મશીનો ચલાવવા આવે છે. પણ આ મેળાની મોટી મોટી રાઇડ્સ અને ફેક્ટરીઓ ચલાવવા માટે એક ખાસ જાદુઈ જ્યુસની જરૂર પડે છે. અસલ દુનિયામાં આપણે આ જ્યુસને ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ કહીએ છીએ. અને અહીં જ સૌથી મોટી શરત આવે છે. આ મેળાનો બોસ આ જ્યુસ ખરીદવા માટે માત્ર એક જ ખાસ ગ્રીન ટોકન સ્વીકારે છે, અને તે ખાસ ટોકન છે અમેરિકન ડોલર. હવે કારણ કે દરેકને આ જ્યુસની સખત જરૂર છે, જે બોસ આ ગ્રીન ટોકન છાપે છે તે કુદરતી રીતે જ આખા મેળાનો રાજા બની જાય છે. આ વાતની શરૂઆત 1970ના દાયકામાં થઈ. ત્યારે બોસે આ જાદુઈ જ્યુસ વેચનારાઓ સાથે મિત્રતાનો એક પાક્કો કરાર કર્યો. આ સાયકલ જુઓ. જ્યુસ વેચનારાઓ જ્યુસના બદલામાં માત્ર આ ગ્રીન ટોકન જ લેશે. આનો અર્થ એ થયો કે જ્યારે પણ કોઈ જ્યુસ ખરીદે ત્યારે બોસની બેંક વધુ અમીર બનતી જાય અને તેના નિયમો જ સૌનો કાયદો બની જાય. મોટા લોકો આ શાનદાર નિયમને પેટ્રોડોલર સિસ્ટમ કહે છે. આ જ નિયમે બોસને 50 વર્ષ સુધી આ ગ્લોબલ પ્લેગ્રાઉન્ડનો નિર્વિવાદ ચેમ્પિયન બનાવી દીધો. પણ તાજેતરમાં જ આ મેળામાં એક મોટો ઝઘડો થયો. હાલના બોસ એક જ્યુસ વેચનાર એટલે કે ઈરાન પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેની દુકાન સંપૂર્ણપણે બંધ કરાવવાનો પ્રયાસ કર્યો. બોસે તેમને ગ્રીન ટોકન અડવા પર જ પ્રતિબંધ મૂકી દીધો. બોસને લાગ્યું કે ટોકન વગર તેઓ કોઈને પણ પોતાનું જ્યુસ વેચી નહીં શકે અને તરત જ હાર માની લેશે. બોસે તો આખા મેળાની સામે મોટા ઉપાડે એવી જાહેરાત પણ કરી દીધી કે આ ઝઘડો બહુ જલ્દી પૂરો થઈ જશે અને તે આસાનીથી જીતી જશે. બોસે ગ્રીન ટોકનને એવા હથિયારમાં ફેરવી દીધું જેનો ઉપયોગ નિયમો ન માનનારા બાળકોને સજા કરવા માટે કરવામાં આવતો હતો. હાર માનવાને બદલે આ જ્યુસ વેચનારે એક એવો શક્તિશાળી નવો બેસ્ટ ફ્રેન્ડ શોધી કાઢ્યો, જેની પાસે બિલકુલ અલગ પ્રકારનું ટોકન હતું. આ નવો મિત્ર એટલે ચીન. તેમણે જ્યુસના બદલામાં પોતાના રેડ ટોકન એટલે કે ચાઇનીઝ યુઆનથી પેમેન્ટ કરવાનું શરૂ કર્યું. આ ધ્યેય કાદ ઘણું મોટું છે. આજે ઈરાનનું લગભગ 90% જાદુઈ જ્યુસ ચીન ખરીદી રહ્યું છે, એક એવા છુપા બેન્કિંગ નેટવર્ક દ્વારા જેની બોસને ગંધ પણ નથી આવતી. 50 વર્ષમાં આવું પહેલીવાર બન્યું જ્યારે આટલા મોટા પ્રમાણમાં જાદુઈ જ્યુસનો વેપાર થયો હોય અને તેમાં એક પણ ગ્રીન ટોકનનો ઉપયોગ ન થયો હોય. જ્યારે મેળાના અન્ય બાળકોએ જોયું કે બોસ આ રીતે કોઈને પણ સજા આપી શકે છે, ત્યારે તેઓ ડરી ગયા કે કદાચ હવે પછીનો વારો તેમનો હોઈ શકે. તેથી તેમણે પોતાનું એક અલગ ગ્રુપ બનાવ્યું, જેને બ્રિક્સ ક્લબ કહેવાય છે, જેમાં ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન અને સાઉથ આફ્રિકા સામેલ થયા. આ ક્લબનું લક્ષ્ય પોતાનું જ એક નવું શેર્ડ ટોકન બનાવવાનું છે, જેથી તેમને ગ્રીન ટોકન પર નિર્ભર ન રહેવું પડે. અને આ જ વાતથી બોસ ગભરાયેલો છે, કારણ કે જો આ ક્લબ પોતાના ટોકનનો ઉપયોગ કરશે તો મેળાના નિયમો પરથી બોસનો જાદુઈ કંટ્રોલ હંમેશા માટે ખતમ થઈ જશે. હવે આ બધા ઝઘડાઓ વચ્ચે ભારતે મેળાના સૌથી હોશિયાર બાળક જેવું વર્તન કર્યું અને બિલકુલ સેફ ગેમ રમવાનું નક્કી કર્યું. પહેલાં ભારત પોતાનું જાદુઈ જ્યુસ મેળવવા માટે માત્ર અમુક જ દુકાનો અને હોર્મુઝ નામના એક જ રસ્તા પર નિર્ભર રહેતું હતું. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ ચાર્ટ જુઓ. ભારતે પોતાનું શોપિંગ લિસ્ટ મોટું કર્યું છે અને હવે તે દુનિયાભરની 41 અલગ અલગ દુકાનોમાંથી જ્યુસ ખરીદે છે. બધા સાથે મિત્રતા રાખીને અને બધી જગ્યાએથી ખરીદી કરીને ભારતે એ સુનિશ્ચિત કર્યું કે મેળામાં ભલે ગમે તે લડતું હોય, તેમની રાઇડ્સ હવે ક્યારેય પણ અટકવી ન જોઈએ. આ ડેટા બોસનો ઘટતો પ્રભાવ દર્શાવે છે. ગ્લોબલ પિગી બેંકમાં ગ્રીન ટોકનનો હિસ્સો 71%થી ઘટીને હવે 56% સુધી પહોંચી ગયો છે. જો કે એક વાત સ્પષ્ટ છે, ગ્રીન ટોકન આજે પણ મેળાનો સૌથી મજબૂત અને સૌથી ભરોસાપાત્ર સિક્કો છે, જે આટલી જલ્દી ગાયબ નથી થવાનો. બોસ આજે પણ શક્તિશાળી છે, પરંતુ હવે તે આખા મેળાનો એકમાત્ર ખેલાડી નથી રહ્યો. શું તમને આ જાદુઈ ગ્લોબલ ગેમ વિશે જાણીને મજા આવી? આપણા દેશ અને દુનિયાના આવા જ વધુ રસપ્રદ અપડેટ્સ માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું.